ભાભી પહેલી વાર સુરત આવે છે. આવો આવો. મારા વાળ સારા હતા ને હું 20% બેઠી હું. મમ્મી વોશરૂમ માં પુરાઈ ગઈ હતી. સાથે સાથે મારું બી સેલિબ્રેશન થઈ ગયું. ઘરે નહીં પહોંચ્યા અમે. તમે ઘર ખોલીને નાખ્યું ને અમારું. ગિફ્ટમાં સ્કેન થઈ ગયો. જો આ ગિફ્ટ મને આપ્યું છે. તો આપણી ગાડી હાઈજેક કરી છે આણે. પણ તમને ખબર કેમ પડી? ભાઈ સાહેબ અમુક લોકોના છે ને લખણ આવ્યા ને એટલે સારું ન. આ સરપ્રાઈઝ વિશે મને બી નહીં ખબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ નો કે મેં કાલે કીધું હતું કે હવે છેલ્લો વ્લોગ છે, હવે નહીં આવે, બટ આ બોનસ વ્લોગ તમારા માટે. આજે હું જાઉં છું રાજકોટથી સુરત, આઈ મીન જેતલસરથી સુરત. તો એટલું ખાસ કંઈ એક્સાઇટિંગ તો હશે નહીં, બટ હશે એ તો તમારો વ્લોગ જ જોવો પડશે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. ગાડી એવી હકાવે મામા એને છે ને આજે સુરત પહોંચશું ને ત્યાં સુધીમાં મને લાગે વારો પડી જવાનો ભાઈનો. અને બધાય બમ્પર કુદાવે. પાપડનો ગુલ્લો જેને ભાવે એને બહુ ભાવે. તમે લાગતા તો નહીં કે ગુંડા જેવા હશો સ્કૂલમાં. ચાલો ક્લાસે નાસ્તો બહુ કર્યો, બાકી કઈ નથી કર્યું, પણ નાસ્તો કર્યો. હું એવું આમળામાં કરતી, રોજ આમળા લઈ જાઉં ને પછી છે ને 7-8 આમળા લઈ જાઉં. બધા રાત જોતા હોય આમળાને, પછી રિક્ષામાં બધાને વેચું. મારા વાળ સારા હતા ને એનું એક જ રીઝન હતું, મેં આમળા બહુ ખાધા. હવે અમે આમળા ખાવાનું બંધ કરી દીધું ને વાળ સારા જ છે, પણ હવે એટલા બધા નહીં જેટલા સ્કૂલ ટાઈમમાં હતા. એકદમ સિલ્કી ને જાડા જાડા. હું 20% બેઠી હું, તું સમજ. હું ને ભાભી બે 40% બેઠી, ફઈ તારા 60% બેસે. તું આવીશ તો ભાભી બિચારાને 5% માંડ આવશે. ભાભી પહેલી વાર સુરત આવે છે લગન પછી, ભાઈ બી લગન પછી. પાણીપુરી. મમ્મી વોશરૂમમાં પુરાઈ ગઈ હતી, પછી અમે એને કાઢી બહાર. પછી અમને ખબર પડી કે વોશરૂમમાં પુરાઈ ગઈ છે. ભાઈએ અમને કીધું કે મમ્મી વોશરૂમમાં બૂમ મારે છે જોતો, એટલે પછી અમે ગયા કાઢવા. અમને કોઈને સંભળાત જ નહીં તો તું શું કરત? ઉભી રત ને બૂમો પાડ્યા કરત. પછી અમે જાત ને સામેથી કે આવી કેમ નહીં. પછી તો અમે ઘરે નથી પહોંચ્યા ને અમે લોકોએ શાકભાજી બી લઈ લીધું. જો છે ઘરે નહીં પહોંચ્યા અમે, પેલા શાકભાજી લઈ લીધું અમે. તો આપણી ગાડી હાઈજેક કરી છે આણે. ભાઈ આ પેલી બાજુ. થેન્ક યુ. અરે બહુ મજા આવી ગઈ. આવું વિચારેલું ને અમે લોકોએ તો. ક્યાં પ્લાન કર્યો આવું? પણ તમને ખબર કેમ પડી કે અમે આવવાના છીએ? અચ્છા, અમે તો શાકભાજીના થેલા લઈને આવતા હતા. આ જો ને મારી મમ્મી. આ સરપ્રાઈઝ વિશે મને બી નહીં ખબર હતી, અમને કોઈને જ નહીં ખબર હતી. તમે ઘર ખોલીને નાખ્યું ને અમારું. એવું નહીં થાય અમારે એવું નહીં થાય. અરે વરસાદ પડે છે. ચાલો મમ્મી. મમ્મી કાં ગઈ? ભાભી કે હારું. ઓ ભાઈ સાહેબ કોનું વેલકમ છે? અચ્છા ઉભા રહો, હું લઉં. ભાઈ સાહેબ આવો.
ઓ ભાઈ ચાલુ જ નહીં કર્યું તારે ખાવી હતી ને પાઉંભાજી એને ભાવે અંડુ મોટો નહીં ખોલવાનું છે ખોલી નાખો ને ખોલો એ તો ફિક્સ છે હું જોઈ લઉં અંદર ખોલીને આપણે પેલો આજ કરીને અરે એ મસ્ત છે સપનામાં ફોટો નહીં મોકલેલો ને કે ભાઈ આ નાખી અમુક લોકોના છે ને લખણ એવા ને એટલે સારું ન નીકળે નસીબ એવા લખણ નહીં એ ના નથી આ એને લખતું છે દ્વારકા ये तो स्कैम हो गया द्वारका ने बड़केश्वर ભાભી હે हमें जय द्वारका दिए સો ચેન્જ કરીને રેડી થઈ ગઈ છું કોઝ નીચે જમવાનું છે સોસાયટીમાં બધા સમૂહમાં એકચ્યુઅલી બહુ સરસ સરપ્રાઈઝ પ્લાન કરી લાઈક અમને આઈડિયા જ નહોતો કે આવું કંઈક પ્લાન કર્યું હશે લોકોએ સો ફટાફટ કામ પતાવ્યું ને નાઇટ ડ્રેસ જ પહેર્યો છે મેં તો બટ ફેન્સી થોડોક ન્યૂ નાઇટ ડ્રેસ પહેર્યો છે નવું નવું લાગે ને આમ અંકલ ડાયાબિટીસ છે હે તમને બોર્ડર પર છે ને તમે બોલેલો ને ડાયાબિટીસ માટે સારું હા તો આવ્યું ને એ જ લીધું બ્રાન્ડે અપ્રૂવ બી કર્યું તો ગાઈઝીસ મસ્ત વસ્તુ લાવ્યા છે ભાઈને વિક્કીભાઈ સોડા લેવા ગયેલા ને તો હજુ આ ડેકોરેશન ઉપર જ લાગેલું છે જો 251 કે અમારી સોસાયટીમાં પ્રોગ્રામ ચાલે છે એટલે અમે બેઠા છીએ આઈ મીન જમવાનું હતું ને લોકો લાવ્યા છે હા નાના છોકરા પેપ્સી ખાય ને સેટ સોડા પીવે કાલા ખટ્ટા છે કાલા ખટ્ટા ઇઝ માય ફેવરેટ આજનો દિવસ તો ફૂલ ઓફ સરપ્રાઇઝીસ હતો તમે પણ જોયું થેન્ક યુ સો મચ ગાઈઝીસ ફોર વોચિંગ ધીસ વ્લોગ ટિલ ધી એન્ડ અને આગળના બધા જ વ્લોગ્સ જોવા માટે પણ તમારો થેન્ક યુ હા જો આ ગિફ્ટ મને આપ્યું છે કેટલું મસ્ત છે ને હું હવે ક્યાં લગાવું એ વિચારું છું બટ તમારો ખૂબ ખૂબ આભાર આ બધા જ વ્લોગ્સ જોવા માટે જલ્દીથી હું કોઈક ને કોઈક પાછું કંઈક ને કંઈક લઈને બેસીશ ને એમાં પાછા વ્લોગ્સ આવશે તો કીપ સપોર્ટિંગ કીપ લવિંગ આવો જ પ્રેમ વરસાવતા રહો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મને થોડું મોટિવેશન મળે ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ